સ્માર્ટ સિટી અમદાવાદના ઘણા રોડ અને રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે તો ઘણા સ્થળો પર ખાડા ખોદી અને રાખી દેવામાં આવે છે, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું। ત્યારે શહેરના મધ્યમાં આવેલા આ જીવરાજ પાર્ક વિસ્તારમાં નવી જ સમસ્યા સામે આવી છે। અહીં લોકો તંત્રની રોડ બનાવવાની ધીમી કામગીરીથી પરેશાન થઈ ગયા છે। જીવરાજ પાર્ક વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેની કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી। एक तरफ मंथर गतिए रोडनी कामगीरी चाली रही है तो बीजी तरफ एक बाजुनो रस्तो बंध करी देवामां आव्यो छे। आ साथे ज अमुक स्थळोए रोड पर खोदकाम पण करवामां आवी रह्युं छे अने जेना ज कारणे लोको अकस्मातनो भोग बनी रह्या छे। जीवराज पार्कना रहीशो त्रस्त थई चूक्या छे अने पूछी रह्या छे के आखरे आ रोडनी कामगीरी पूर्ण क्यारे थशे। अरे अँ 2 महीनाथी खोदी नाख्युं छे, नथी आववा जवामां बहुत तकलीफ थाय छे अने शुं एक्सिडेंट बी केटला बधा थाय छे। आ शुं जल्दी काम करे तो सारूं एम के नाना छोकराओ अमे बधा आववा जवामां बहुत तकलीफ पड़े छे, એટલે સરકારને કંઈ થોડું કરે તો સારું જલ્દી। છેલ્લા 2 મહિનાથી આ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે। જ્યારે રોડ ચાલુ કર્યો ત્યારે એવું કહ્યું હતું કે અઠવાડિયાની અંદર અમે પૂરો કરી નાખીશું, પણ કોઈ પણ સંજોગોના કારણે કામ ડિલે થતું જાય છે અને રોડનું બધું પતી ગયા પછી પાણીની લાઈનો નક્કી કરવામાં આવ્યું અને છેલ્લા 1.5-2 મહિનાથી અહીંની સ્થાનિક જનતા ખૂબ જ પરેશાન થઈ રહી છે। मुश्किल है सिंगल रोड पर डबल लाइन चाले जीवराज रोड पर क्रॉस करो रोड पर तो 2 हाथ आड़ा करे कया टाइम अमरो अकस्मात थी जाए ने कोई जवाबदार नहीं। 2 महीना थी कोई गवर्नमेंट सरकार म्युनिसिपालिटी आ रोड माटे रिपेरिंग करवा माटे आवती नहीं, पण परेशान लोग थाय छे। तो अमारे जीवन केवी रीते जीवવું એ તમારે વિચારવાનું છે। જે અધિકારી સાહેબોને અમારે કહેવાનો છે